અંબાજીમાં કોટેશ્વર શક્તિપીઠમાં ચાંદીનું થાળું ચોરાયા હોવાની ઘટના બની છે, જેમાં મોડી રાત્રે તસ્કરોએ કોટેશ્વર શક્તિપીઠને નિશાન બનાવ્યું। 15 દિવસ પહેલા જ ભક્તોએ દાનમાં આપ્યું હતું આ ચાંદીનું થાળું, જેનું ચોરી કરી અને ફરાર થયા છે। ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક આ મંદિર છે, જેમાં પોલીસ અને હવે ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તાત્કાલિક આરોપી પકડાય તેવી અત્યારે શિવ ભક્તોની માંગ છે। ચોરી થતાની સાથે જ મંદિરના તમામ દરવાજા બંધ કરી દેવાયા છે। શક્તિપીઠ અંબાજી નજીક આવેલું જે કોટેશ્વર ધામ છે, ત્યાં 7 કિલોમીટરના અંતરે આવેલું છે। ત્યારે અંબાજી હોય કે અંબાજીની આજુબાજુ હોય, ત્યારે ચોરીના બનાવોમાં જ્યારે વધારો થઈ રહ્યો છે, ત્યારે 15 દિવસ અગાઉ જે જોધપુરના માય ભક્તે જે 18 કિલો ચાંદીનું જે તાળું આપ્યું હતું અને તેની કિંમત છે 21 લાખ રૂપિયા। ત્યારે આજે 15 દિવસ જ થયા છે। આપ જોઈ શકો છો, આ કોટેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં જે ગઈ રાત્રે જે તસ્કરો ત્રાટક્યા હતા અને 21 લાખનું જે ચાંદીનું જે તાળું હતું તેને ચોરી કરવામાં આવી હતી। અને ચોરી કર્યા બાદ જે હાલમાં જે ભક્તો છે, ત્યાં ભક્તોને મંદિરમાં જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે તમામ ગેટ છે તે બંધ કરવામાં આવે છે। ત્યારે કહી શકાય છે કે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે યાત્રાધામ અંબાજીની અંદર લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, ત્યારે ભક્તો છે તે કોટેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે। ત્યારે કહી શકાય છે કે વધારો થતો હોય છે, ત્યારે પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠતા હોય છે। ત્યારે કહી શકાય છે કે હવે ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવી છે અને ટૂંક જ સમયમાં ડોગ સ્ક્વોડ આવશે અને તેની તપાસ કરશે। પરંતુ પોલીસ સામે પણ એવું ઉઠી રહ્યું છે કે ડોગ સ્ક્વોડ દ્વારા જે આ ચોરોને પકડવાની જે કામગીરી થશે કે નહીં, તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે વારંવાર જે અંબાજી આજુબાજુમાં જે ચોરીઓ થતી હોય છે, ત્યારે આ ચોરીઓને લઈને પોલીસ તંત્ર ઉપર પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। લક્ષ્મણ ઠાકોર, સંદેશ ન્યૂઝ, અંબાજી। ભારતીય શેર બજારમાં